નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ. તો મિત્રો, આજે મગફળીના ભાવમાં સુધારો કે ઘટાડો, સાથે જ આ વર્ષે મગફળીના બજાર ભાવ કેવા રહેશે અને અત્યારે મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું. તો અંત સુધી બન્યા રહેજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે. તો મિત્રો, મગફળીની બજારમાં નરમાઈનો માહોલ છે અને ભાવમાં ગોંડલમાં બીટી 32 નંબરની મગફળીના ભાવમાં મને 40થી 50 રૂપિયાનો કડાકો બોલાયો હતો. અને મગફળીની બજારમાં આગામી દિવસોમાં વેચવાઈ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. તો હાલના તબક્કે મગફળીની બજારમાં વેચવાલી ઓછી છે, પરંતુ આગામી સપ્તાહમાં નવી મગફળીની આવકો વધી જાય તેવી ધારણા છે. અને મગફળીના વેપારીઓ કહે છે કે મગફળીની બજારમાં વેચવાલી જેમ જેમ વધશે તેમ તેમ ભાવમાં પણ ઘટાડો થશે અને બજારો પણ ઘટશે. અને નવી મગફળીની ખેડૂતો ખેતરમાંથી કાઢવા લાગ્યા છે અને જેમ જેમ તડકો નીકળશે તો મગફળી નવી યાર્ડમાં પણ આવવા મળશે. અને 32 નંબરની મગફળી હવે જૂની મગફળીમાં લેવાલી નથી, જેને કારણે સરેરાશ બજારનો ટોન મજબૂત રહ્યો છે. અને રાજકોટમાં મગફળીની આવક 5,500 બોરીની હતી અને 20 નંબરની મગફળીના ભાવ 1120થી 1160 હતા. અને 32 નંબરની મગફળીના ભાવ 1,050થી 1,100 હતા. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે, તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ. ગોંડલ 750થી 1,226 રૂપિયા, કાલાવાડ 1,000થી 1,180 રૂપિયા, જુનાગઢ 850થી 1,143 રૂપિયા, જામજોધપુર 900થી 1,131 રૂપિયા, હળવદ 750થી 858 રૂપિયા, રાજકોટ 1,040થી 1,248 રૂપિયા, કોડીનાર 800થી 1,214 રૂપિયા, સાવરકુંડલા 1,100થી 1,150 રૂપિયા, જેતપુર 641થી 1,136 રૂપિયા, પોરબંદર 980થી 1,100 રૂપિયા. તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ. જેતપુર 631થી 1,111 રૂપિયા, તળાજા 1,075થી 1,150 રૂપિયા, ભાવનગર 2,205થી 2,459 રૂપિયા, રાજુલા 800થી 1,090 રૂપિયા, જામનગર 950થી 1,100 રૂપિયા, રાજકોટ 1,074થી 1,197 રૂપિયા, મહુવા 1,071થી 1,100 રૂપિયા, ગોંડલ 850થી 1,156 રૂપિયા, જામજોધપુર 900થી 1,091 રૂપિયા, ઉપલેટા 900થી 1,100 રૂપિયા,